મિત્રો, જ્યારે શોલ્ડર ડિસ્લોકેશન થાય છે એટલે કે ખભો ખડી જાય છે ત્યારે એની અંદર આવેલી રબરની રિંગ જેવી, કુકરની રિંગ જેવી આ રિંગ કે જેને અમે લેબ્રમ કહીએ છીએ તે આ રીતે ઉખડી જાય છે અને તેને જો આપણે દૂરબીનમાં અંદર ખભામાં જઈને જોઈએ તો આ તમે જુઓ છો તે પ્રમાણે આ રિંગ અહીંયા એની જગ્યાએથી હાડકા પરથી ઉખડી ગઈ છે। જ્યારે આવું થાય છે ત્યારે ખાસ કરીને આ મૂવમેન્ટ કરવામાં એટલે કે એબડક્શન એક્સટર્નલ રોટેશનમાં ક્યાં તો દુખાવો થાય છે પેશન્ટને અથવા તો પછી ખભો પાછો ખડી જવાની શક્યતા રહે છે। દૂરબીનનું નાનું હોલ કરીને તમે આ જોઈ શકો તેમ એક 1.3 મિલીમીટર એટલે કે સેન્ટીમીટરના 10મા ભાગનો એક સ્ક્રૂ કે જેની અંદર કોઈ પ્લાસ્ટિક કે ધાતુ નથી હોતું એવો એક સ્ક્રૂથી આ વસ્તુને અમે પાછી આ રીતે રિપેર કરી દઈએ છીએ। આ જે તમે જુઓ છો તે ફાઇનલ રિપેર કરેલો સ્નાયુ છે કે જે અત્યારે ચપોચપ એ હાડકા સાથે ચોંટી ગયો છે અને આગળ જઈને પાછું ડિસ્લોકેશન થઈ શકે એવી કોઈ સંભાવના શક્યતા એટલીસ્ટ આ પેશન્ટમાં હવે નથી। આ ઓપરેશનને આર્થ્રોસ્કોપિક બેન્કાટ રિપેર કહેવામાં આવે છે।